બેસી ગયા હતા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. અને અમે લોકો રેડી થઈને જઈએ છીએ બહાર. અને ક્યાં જઈએ છીએ આગળ જોતા રહેજો. અને અહીંયા અમે બધા રેડી થઈ ગયા છે. અમે લોકો, અમે મારા જેઠ અને જેઠાણી અને હું ને સુનિલ, અમે 4 જણા જઈએ છીએ બહાર. અને અમારા સાસુમાએ મસ્ત મજાનું જમવાનું અમારા માટે બનાવી દીધું હતું. ઢોકળા, તળેલી રોટલી, ચા અને એમની જોડે મગજમારી કરું છું. ડાયા છે અમારા સાસુમાં. અમારે બહાર જવાનું છે તો બચારા ખાવાનું તૈયાર એમાં ખાવું બી નહીં. હવે ના ખાવું, ઇજ્જત થી ના ખાવું, કાઈ નહીં, પાડોશી ખવડાવી દે. અને આ 2 જણા જો આને ખોળામાં લઈને બેસી ગયો છે અને ફૂલ મસ્તી કરવાનું ચાલુ થઈ ગયું છે. અને આ હજી આમની મસ્તી ચાલુ જ હોય. આખો દિવસ આમની અમારી મગજમારી ચાલુ હોય. પછી અમે લોકો બેસી ગયા હતા જમવા. ગરમા ગરમ જમવાનું તો એમાં તો આ છોકરી રવા મંડી કે મારે ઘરે જવું છે, ઘરે જોઈ. પછી એને ઘરે મૂકીને અમારા જો સુનિલ ને બધા જમવા બેસી ગયા છે. અને મેં પણ ખાઈ લીધું થોડું. મને બહુ ભૂખ તો નથી, પણ થોડું ખાઈ લીધું. એમ બી મને ઢોકળા, હાંડવો બધું ભાવતું જ નથી. પણ હવે શું કરીએ, પેટ પૂજા તો કરવી પડશે. નકર પછી ગાડીમાં પાછા ગામડે બાજુ જવાનું છે એટલે પછી કંઈ રસ્તામાં મળે નહીં. એમ કરતાં ભાઈ ખાઈ લેવું સારું. પછી આગળ મળે ના મળે એના કરતાં પછી. અને પછી અહીંયા અમારા ઓમુભાઈને હું રેડી કરું છું, બૂટ મોજા પહેરે. તો એને તો ત્યાં સુધી અમારો મોબાઈલ લઈ બી લીધો કે લાવ મને આપો ફટાફટ, હું બી બ્લોગ ઉતારું. એમ કરીને મારો મોબાઈલ લઈ લીધો ને પોતે વોઇસ ઓવર કરવા માંડે કે લાવ મમ્મા હું બી બોલીશ આમ ને તેમ ને. પછી હું દેવરાજને લઈને જતી રહી બહાર, કારણ કે એનું રોવાનું ચાલુ થઈ ગયું હતું. એને ઘડીક બહાર લઈને જતી રહી, રમાડ્યો થોડી વાર, પણ કેમેરા સામું જોતો નહોતો. થોડી વાર રમાડ્યો, પછી અમે નીકળવાનો ટાઈમ થઈ ગયો તો અમે લોકો જઈએ છીએ માંડવામાં માતાજીના. અમે જતા હતા માતાજીના માંડવામાં. સુનિલના ફ્રેન્ડ છે એમના ત્યાં ગામડે માતાજીનો માંડવો રાખેલો હતો, એટલે અમે લોકો ત્યાં જવા નીકળી ગયા હતા. અને રસ્તામાં એક તો ટ્રાફિક એટલો, 8-9 વાગે બી એટલો બધો ટ્રાફિક હોય ને. અહીંયા જઈએ જો શાંતિથી ભાઈ મસ્તી કરે છે, એમનું કામ કર્યા રાખતા હતા. 2 છોકરાઓને રમતા અમે લોકો પહોંચી ગયા હતા ત્યાં. અને ધડમ સ્પીકરોનો અવાજ ચાલુ થઈ ગયો હતો. અને ત્યાં બેઠા થોડી વાર, પછી માતાજીના દર્શન કર્યા. અને અમારો ઓમુ જો અહીંથી દેખાય તમને દૂર બેઠો છે એના પપ્પા જોડે. સુનિલ તો સૌથી આગળ હતા. અને અહીંયા અમે બેસી ગયા હતા શાંતિથી જોવા માટે. અને આ સાહેબની મસ્તી ચાલુ હતી. અને બોલાવું છું. અને ઠંડી બી હતી થોડી, કારણ કે ભાઈ ખુલ્લું હોય એટલે ઠંડીની સિઝન છે એટલે ઠંડી તો થોડી લાગવાની જ ને. પછી મેં આને ઘડીક વાર રમાડ્યો, પછી નીકળી ગયા હતા અમે લોકો. અને બહુ લેટ થઈ ગયું હતું, ઓલરેડી 12:30 થઈ ગયા હતા લગભગ. પછી નીકળી ગયા હતા. અને અમારા અહીંયા ઓમુભાઈ શાંતિથી સૂઈ ગયા હતા. અને કાલે સ્કૂલે બી જવાનું હોય એટલે સુવાડવો પડે ને ભાઈ છોકરાઓને. તો પછી એક તો થોડીક ભૂખ